So in our last discussion, we had discussed about the NR method, and we see that the regarding examples of NR method. Today we will learn the application of NR method. It will be how to find the root of means qth root of positive number and reciprocal of any positive numbers. So first we have to try to obtain the square root of 8. Now, example number 1. Find the value of square root 8 correct to 4 decimal places using NR method. So what is the procedure to obtain? To find square root of the given number. So please read the formula to find qth root of positive number using NR method. આપણે કયા ફોર્મ્યુલાનો યુઝ કરી અને 8 નું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરી શકીએ? તો આપણી પાસે મિત્ર ફોર્મ્યુલા હતી NR મેથડની મદદથી qth રૂટ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા. સર અવાજ કપાય છે. હલો હલો આવે છે બેટા, અવાજ આવે છે? હલો ક્લિયર, વોઇસ ક્લિયર? કુનાલ અવાજ આવી ગયો બેટા? આવે છે, વોઇસ આવે છે, મારો અવાજ સંભળાય છે? કુનાલ હલો હલો કુનાલ હા સર હવે આવે છે. આવે છે ને? ઓકે. હા. જો એક્ઝામ્પલ નંબર 1, 2 અને 3 છે, મેં તમને હોમવર્કમાં આપેલો. થઈ ગયો ભાઈ બધાને? એક્ઝામ્પલ નંબર 3, એક્ઝામ્પલ નંબર 3 આપણે હોમવર્કમાં આપેલો તમને. f of x equal to x raised to 4 minus x cube plus 10x plus 7 equal to 0. The root is in between -2 and -1. Correct to 3 decimal places using NR method. આન્સર નથી આવતો. ચિંતન એન્ડ પંકજ. ઓકે, જુઓ જી ક્યાં મિસ્ટેક છે. f of x equal to this f dash x -2 and x0 બધાને -1.5 આવે. x0 is -1.5. ચેટ બોક્સમાં આન્સર યસ ઓર નો. x0 આન્સર is -1.5. આપણે 1 by 1 વેરીફાઈ કરતા જઈએ બેટા. યસ યસ. ઓકે, પંકજ, જાનવી, કુનાલ, ચિંતન યસ, હાર્દિક યસ. તો લગભગ બધાને આન્સર મળે છે. f of x0 and f dash x0. f of x0 equal to 0.4375 and f dash x0 equal to -10.25. આવે છે છોકરાઓ આન્સર? ચેટ બોક્સ. યસ યસ. ઓકે. So now first approximation. What is x1? x1 verify. x1 answer yes or no.
x1 equal to minus 1.4573. Meet, yes. Janvi, yes. બધાને x1 નો આન્સર આવે છે બેટા? ચેટ બોક્સમાં આન્સર આપો. ઓકે, વેરી ગુડ. પંકજ, યસ. ઉદય, યસ. વિશ્વજીત, યસ. ઓકે. દર્શિત, યસ. x1 નો આન્સર બરાબર છે. નાવ f of x1 and f dash x1. f of x1, f dash x1. Yes. Kunal, yes. Yes. Janvi, yes. Uday, yes. f of x1 and f dash x1 પણ બરાબર છે. Now the second approximation. Second approximation answer is minus 1.4563. Answer આપો chat box માં. Right. Please type right. R-I-G-H-T. R-I-G-H-T. Right. Okay. Uday. Right. Right. Janvi. Chintan. Right. x2 નો આન્સર આવે છે -1.4563. વિશ્વજીત, રાઈટ. ઓકે, એનો મતલબ કે x2 નો આન્સર બરાબર છે. Now what about x3? First we check what is f of x2 and f dash x2. ચેક કરો દી f of x2 and f dash x2. f of x2 equal to 0.0002 and f dash x2 equal to minus 8.6251. Please type yes. f of x2 and f dash x2 બરાબર છે છોકરાઓ? આન્સર આપો દી ચેટ બોક્સ ની અંદર. યસ. f of x2 and f dash x2. f of x2 and f dash x2 નો આન્સર બરાબર છે? ચેટ બોક્સ ની અંદર આન્સર આપો બેટા. યસ. તમે જે એક્ઝામ્પલ ગણેલો છે સામે રાખજો બેટા. મોનિકા, યસ. ચિંતન, કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક છે. યસ. ઉદય, યસ. વેરી ગુડ. I will correct it. Okay, very good. છોકરાઓ આ આન્સર આવશે કેલ્ક્યુલેશનમાં. ડન. સો નાઉ વોટ અબાઉટ x3? થર્ડ અપ્રોક્સિમેશન ચેક કરો દી શું આવે છે? -1.4536 આવે છે બધાને. -1.4536. ચેટ બોક્સમાં આન્સર આપો. યસ. x3 equal to -1.4536. જો આપણે મિસ્ટેક f ઓફ અને f ડેશ ઓફ કેલ્ક્યુલેશનમાં જ મિસ્ટેક થાય, બાકી આમાં તો માત્ર સિમ્પલ એડિશન અને સબટ્રેક્શન છે. કેલ્ક્યુલેશનમાં f ઓફ x2 હોય કે f ડેશ x2 હોય એમાં ભૂલ થતી હોય, એટલે એ ભૂલ આપણે ના કરીએ તો આપણો આન્સર કરેક્ટ જ આવે. ઓકે. યસ. હાર્દિક, યસ. પંકજ, યસ. તો x3 નો આન્સર આપણને આ મળે છે. f of x3 અને f dash x3 એ મેળવવાની જરૂર નહીં, કેમ કે આપણે કીધું છે કે પોઈન્ટ પછી
3 ડેસિમલ પોઈન્ટ પછી 3 ડિજિટનું કરેક્શન જોઈએ છે. તો અહીંયા x2 નો આન્સર છે -1.4536 અને x3 નો આન્સર મળે છે -1.4536. તો પોઈન્ટ પછી 3 ડિજિટનું કરેક્શન મળી જાય છે. -1.453 ઇઝ અવર ફાઇનલ આન્સર. ડન. તો 3 અપ્રોક્સિમેશન ની અંદર એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ જાય છે. ક્લિયર છોકરાઓ? બધાને આ એક્ઝામ્પલ સમજાણું બેટા ચેટ બોક્સ ની અંદર? યસ ઉદય, યસ. આ એક્ઝામ્પલ ક્લિયર બેટા બધાને હોમવર્કમાં આપેલો હોય? હાર્દિક, યસ. ફટાફટ બેટા યસ ટાઈપ કરો ચેટ બોક્સ ની અંદર. ચિંતન આન્સર આવી ગયો. થેન્ક યુ સર. ઓકે, વેરી ગુડ. પરમાર વિશ્વજીત, યસ. અભય, યસ. તો લગભગ બધાને આન્સર આવી જાય છે -1.453. એટલે કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક હોય બેટા તો એ જરાક કરેક્ટ કરી લેજો. So now our next formula is iterative formula for finding qth root and reciprocal of positive number and using NR method. તો qth root કેવી રીતે મેળવવું એ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ગયા. તો એની ફોર્મ્યુલા શું થશે qth root ની? qth root ની ફોર્મ્યુલા થશે xn plus 1 equal to 1 upon q bracket q minus 1 into xn plus n upon xn raised to q minus 1. અહીંયા જે કેપિટલ n છે, કેપિટલ n is nothing but a number. એ કોઈ પોઝિટિવ નંબર છે. એનું આપણે qth root ફાઇન્ડ કરવું છે. એટલે સપોઝ સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું હોય તો q નો આન્સર થાય 2. ક્યુબિક રૂટ ફાઇન્ડ કરવું હોય તો q નો આન્સર થાય 3. ફોર્થ રૂટ ફાઇન્ડ કરવું હોય તો q equal to 4. જેનું રૂટ ફાઇન્ડ કરવાનું હોય એને એ નંબરને કહેશું આપણે n. જેટલાનું રૂટ ફાઇન્ડ કરવાનું હોય એ નંબરને આપણે કહી દઈશું q. તો આ રીતે આ પ્રોસિજર આગળ વધશે. આ ફોર્મ્યુલા તમે સાઈડમાં લખી લેજો. xn plus 1 વાળી આ ફોર્મ્યુલા છે તમે સાઈડમાં લખી લો. પછી આના એક્ઝામ્પલ જોઈએ કેવી રીતે આપણને નંબરનો સ્ક્વેર રૂટ, ક્યુબિક રૂટ એ મેળવી શકાય બાય યુઝિંગ NR મેથડ. પછી રેસિપ્રોકલ વિશે વાત કરીએ. દેન રેસિપ્રોકલની ફોર્મ્યુલા પણ સાઈડમાં લખી લેજો. રેસિપ્રોકલની ફોર્મ્યુલા થશે xn plus 1 equal to xn into bracket 2 minus nxn bracket over. આ જે ફોર્મ્યુલા છે એ પણ સાઈડમાં લખી લેવાનું. ક્લિયર? તો જુઓ એક્ઝામ્પલ નંબર 1. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સ્ક્વેર રૂટ 8 correct to 4 decimal places using NR method. તો પહેલો ક્વેશ્ચન એ છે કે NR મેથડની મદદથી આપણે 8 નું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું છે. તો મને ફટાફટ ચેટ બોક્સની અંદર આન્સર આપો. કેપિટલ n ની વેલ્યુ શું થશે? વોટ ઇઝ કેપિટલ n? ચેટ બોક્સની અંદર આન્સર આપો. વોટ ઇઝ કેપિટલ n? 8 નું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું છે તો કેપિટલ n ની વેલ્યુ શું થાય અકોર્ડિંગ ટુ ધ NR મેથડ ફોર્મ્યુલા? કેપિટલ n ની વેલ્યુ n અને q. what is n and what is q? જેનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાનું છે એને કહેશું આપણે કેપિટલ n. જેટલામું રૂટ જોઈએ છે એને નામ આપશું કેપિટલ q. તો n equal to what and q equal to what? ફટાફટ બેટા આન્સર આપો ફટાફટ. n ની વેલ્યુ શું થશે? what is n? ઉદય, what is n? Chintan, n equal to 8. Right answer. Very good. Very good. Uday, 8. Pankaj, Hardik. Q equal to 4. Very good.
બેટા ફોર્થ રૂટ નથી જોતું. q equal to 4 રોંગ આન્સર. આપણે કેટલામો રૂટ જોઈએ છીએ? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ સ્ક્વેર રૂટ 8. પંકજ, ઉદય, ચિંતન, બેટા q ની વેલ્યુ હાર્દિક q એટલે કેટલામો રૂટ જોઈએ છે? સ્ક્વેર રૂટ એટલે 1/2. ફોર્થ રૂટ નથી જોતું, કરેક્ટ ટુ 4 ડેસિમલ પ્લેસીસ કીધું છે. ચિંતન 2, હાર્દિક 2. સ્ક્વેર રૂટ એટલે 2. n નો આન્સર આપને મળી ગયો, n equal to 8 and q equal to 2. Then find the value of square root 8. 1/q. qth root એટલે 1/q. Square root એટલે 1/2. So what is q? q equal to 2. આ રીતે જુઓ, કોઈ પણ નંબર હોય એનું qth root શું થાય? qth root means n to the power 1/q. આ એમનો qth root છે. આપને કીધું કે નંબરનો સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરો. કયો નંબર? તો કે 8. 8 નું સ્ક્વેર રૂટ એટલે 8 to the power 1/2. 8 to the power 1/2. હવે આને કમ્પેર કરો. સો n ની વેલ્યુ થઈ જશે આપણી પાસે 8 અને q ની વેલ્યુ થઈ જશે આપણી પાસે 2. ડન. તો આ રીતે n equal to 8 અને q equal to 2 આવે. ક્લિયર? બધાને સમજાય છે બેટા? ચેટ બોક્સ ની અંદર યસ આપો, આન્સર આપો. યસ. બધાને સમજાય છે n ની વેલ્યુ અને q ની વેલ્યુ કેવી રીતે આવી? યસ. હાર્દિક યસ. ચિંતન યસ. ઉદય યસ. વિશ્વજીત યસ. દર્શિત યસ. પંકજ યસ. મિત યસ. તો q અને n આ બંનેની વેલ્યુ આપને મળી ગઈ. ડન. સો નાઉ x0 equal to 3. હવે x0 કઈ રીતે સિલેક્ટ કરવાનું? આપણી પાસે ફોર્મ્યુલા xn plus 1 થી છે, એટલે n ની વેલ્યુ 0 મૂકશો એટલે તમને શું મળશે? 1. આપણી પાસે મિત્ર ફોર્મ્યુલા જે છે એ xn plus 1 ની છે. જુઓ, xn plus 1. xn plus 1 equal to something. આવી ફોર્મ્યુલા છે. તો n ની વેલ્યુ હું અહીંયા -1 મૂકું તો મને x0 મળે. -1 plus 1 equal to 0. પણ n equal to -1 તો લઈ શકાતા નથી, કેમ કે n ની વેલ્યુ છે એ કેપિટલ N ની અંદર છે. નેચરલ નંબર છે. n belongs to n. અને નેચરલ નંબરમાં કે માઇનસ આવે નહીં. ધેન યુનિયન 0. n યુનિયન 0 છે. આની અંદર ક્યાંય માઇનસ આવતા નથી. એનો મતલબ કે આપણે n equal to -1 લઈ શકીએ નહીં. એનો મતલબ કે x0 મળી શકે નહીં. સો હાઉ ટુ ઓબ્ટેન x0? તો એની ટેકનિક શું? તો જુઓ, આપણે ફાઇન્ડ કરવું છે સ્ક્વેર રૂટ 8. આ સ્ક્વેર રૂટ 8 કરતા મોટા નંબર કે જેનું સ્ક્વેર રૂટ પોસિબલ હોય એમના જે સ્ક્વેર રૂટનો આન્સર આવે એને x0 કહેવાય. હવે આ 8 કરતા હું નાનો નંબર લઉં કે જેનું સ્ક્વેર રૂટ પોસિબલ હોય તો એ 4 આવે. ડન. આનું સ્ક્વેર રૂટ પોસિબલ છે, એનો આન્સર આવશે 2. આના કરતા મોટા નંબર લઈએ તો એ થશે આપણી પાસે 9. 9 નું સ્ક્વેર રૂટ પણ પોસિબલ છે, જેનો આન્સર આવશે આપણી પાસે 3. ડન. આપણે નાની વેલ્યુને કન્સિડર કરતા નથી. તો સ્ક્વેર રૂટ 8 કરતા જે મોટી વેલ્યુ હોય કે જેનું સ્ક્વેર રૂટ પોસિબલ હોય એવી વેલ્યુનું સ્ક્વેર રૂટ લઈ એમનો જે આન્સર આવે એને નામ આપશું આપણે x0. ડન. તો અહીંયા x0 ઇક્વલ ટુ થશે 3. આઈ રિપીટ કે આપણે મોટી વેલ્યુ જ પસંદ કરીશું. 8 નું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું છે તો 8 કરતા એવી મોટી વેલ્યુ પસંદ કરો કે જેમનું સ્ક્વેર રૂટ પોસિબલ હોય અને 8 ની નજદીક હોય. તો 9 નું સ્ક્વેર રૂટ પોસિબલ છે અને 9 8 ની નજદીક છે, એટલે x0 નો આન્સર આપણે લઈ લેશું 3. ક્લિયર? તો હાઉ ટુ સિલેક્ટ x0? એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. x0 મળી ગયા. નાઉ વી વોન્ટ ટુ ઓબ્ટેન x1.
જો x0 છે which is near to square root 8. Now first approximation ફોર્મ્યુલા મૂકીએ xn plus 1 વાળી ફોર્મ્યુલાની અંદર n ની વેલ્યુ તમે 0 મૂકો n equal to 0 એટલે મળશે x1. n ની વેલ્યુ શું મૂકવાની મિત્ર 0 એટલે તમને મળશે x1. તો x1 નો આન્સર થશે 1 upon q bracket q minus 1 x0 plus n upon x0 raised to q minus 1 bracket over. અહીંયા આપણી પાસે x0 પણ અવેલેબલ છે, q પણ અવેલેબલ છે અને કેપિટલ n પણ અવેલેબલ છે. n, q and x0 ત્રણ વસ્તુ અવેલેબલ છે. તો આ ફોર્મ્યુલાની અંદર મૂકી દઈએ. So q equal to 2, q minus 1, 2 minus 1 is 1, x0 is 3, capital N equal to 8, x0 equal to 3, q minus 1, q equal to 2, 2 minus 1. So answer is 1 upon 2, 3 into 1, 3, 8 divided by 3 is 2.66667. So answer is આપણે કીધું છે કરેક્ટ ટુ 4 ડેસિમલ પ્લેસીસ એટલે આપણે પોઈન્ટ પછી 5 ડિજિટ લેવાના. જેટલા ડિજિટનું કરેક્શન માંગ્યું હોય એના કરતા એક ડિજિટ વધારે લેવાનું. તો આપણો આન્સર આવશે 2.83 2.8333. ડન. આ મળી ગયા આપણને x1. હવે પોઈન્ટ પછી 4 ડિજિટનું કરેક્શન જોઈએ છે. x0 આપણી પાસે 3 છે, x1 છે 2.83 એટલે પોઈન્ટ કે પોઈન્ટ પછીના ડિજિટનું કરેક્શન આપણને મળતું નથી. માટે આપણે સેકન્ડ અપ્રોક્સિમેશન લઈએ. સેકન્ડ અપ્રોક્સિમેશનમાં n equal to 1 મૂકવાના કેમ કે આપણે x2 જોઈએ છે. ટેક n equal to 1. n equal to 1 મૂકશો એટલે ફોર્મ્યુલા આ પ્રમાણે થશે. એમાં કેપિટલ N Q એઝ ઇટ ઇઝ રહેશે. x1 ની વેલ્યુ આ 2.84 ટાઈમ્સ 3 થઈ જશે. એ મૂકી દઈએ. ચાલો આ વેરીફાઈ કરો. કેલ્ક્યુલેટરની અંદર આનો આન્સર મને આપો. વોટ ઇઝ x2? ફટાફટ ચેટ બોક્સની અંદર આન્સર આપો. કેલ્ક્યુલેશન કરી ચેટ બોક્સની અંદર આન્સર આપો. કેલ્ક્યુલેશન કરી ચેટ બોક્સની અંદર આન્સર આપો. વોટ ઇઝ x2? કેલ્ક્યુલેશન કરી ચેટ બોક્સની અંદર આન્સર આપો. વોટ ઇઝ x2? ઉતાવળ નથી હો, નિરાંત. 2.82843. 2.82843. પંકજ, જાનવી, કુનાલ બધાનો આન્સર ઇક્વલ 2.82843. 2.82843. મીત, હાર્દિક, વેરી ગુડ બેટા, વેરી ગુડ. તો ફાઇનલ આન્સર ઇઝ 2.82843. આ આન્સર મળી ગયો આપણને x2 નો. હવે x1 અને x2 જુઓ. એમાં પોઈન્ટ પછી એક ડિજિટનું કરેક્શન આપને મળે છે. આપણે જોઈએ છીએ પોઈન્ટ પછી 4 ડિજિટનું કરેક્શન એટલે હજી 3 ડિજિટનું કરેક્શન બાકી છે. એટલે આપણે થર્ડ અપ્રોક્સિમેશન લઈશું. સો થર્ડ અપ્રોક્સિમેશન એટલે n ની વેલ્યુ મૂકીશું ફોર્મ્યુલામાં 2. સો ધેટ ઇઝ થર્ડ અપ્રોક્સિમેશન. ચાલો કેલ્ક્યુલેશન કરો. ચેટ બોક્સની અંદર x3 નો આન્સર આપો ફાસ્ટ. કેલ્ક્યુલેશન કરો. ચેટ બોક્સની અંદર x3 નો આન્સર આપો. વોટ ઇઝ x3? ચેટ બોક્સની અંદર x3 નો આન્સર આપો. ભૂલ ના થાય નિરાતે આન્સર આપજો. ઉદય 2.82842. અભય 2.82843. હાર્દિક બેટા પોઈન્ટ પછી આપણે 5 ડિજિટ લેવાના કેમ કે આપણે 4 ડિજિટનું કરેક્શન જોઈએ છે. 6 ડિજિટ લો અને પાંચમા ડિજિટમાં એને જો 5 કરતા મોટો ડિજિટ હોય તો 1 + 1 કરી દો એટલે કે આપણે 5 ડિજિટ પછી રાઉન્ડ ઓફ કરીએ છીએ.
Very good. 2.8283. Very good. લગભગ બધાના આન્સર આવે છે 2.82843. ચેક કરીએ. So answer is 2.82843. x2 નો આન્સર શું આવતો હતો? What is x2? 2.82843. x3 નો આન્સર પણ 2.82843. So the value of square root 8 આપણે પોઈન્ટ પછી 4 ડિજિટનું કરેક્શન જોઈએ છે એ મળી જાય છે. 2.8284 is our final answer. 2.8284. Done? Clear? આ એક્ઝામ્પલ બધાને સમજાણો? How to obtain square root of given positive number. ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો બેટા. Done. Very good. ચિંતન યસ. ઉદય યસ. વિશ્વજીત યસ. પંકજ યસ. દર્શિત યસ. Meet યસ. અભય યસ. ઓકે, બધાને સ્ક્વેર રૂટ કઈ રીતે ફાઇન્ડ કરવું એ વસ્તુ આપણે જોઈ ગયા. તો હાઉ ટુ ઓબ્ટેન રેસિપ્રોકલ ઓફ એ ગિવન નંબર. હવે આપણો નેક્સ્ટ એમ શું છે? કોઈ પણ નંબર હોય તો એનો રેસિપ્રોકલ આપણને કઈ રીતે મળે? ડન. રેસિપ્રોકલ એટલે વ્યસ્ત. હવે આપણને 69 છે, એનો રેસિપ્રોકલ થાય 1/69. આ એક્ઝામ્પલ નંબર 2 જુઓ. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ 1/69 by using NR method. Correct up to 3 decimal places. પહેલા તમે રેસિપ્રોકલ ફાઇન્ડ કરવાની NR મેથડની ફોર્મ્યુલા લખી લો. રેસિપ્રોકલ ફાઇન્ડ કરવાની NR મેથડની ફોર્મ્યુલા દરેક વ્યક્તિ પોતાના નોટબુકની અંદર સાઈડમાં લખી લે. ડન. તો આપણી પાસે બે વસ્તુ જોશે મિત્ર. શું? એક કેપિટલ N અને બીજું capital N અને બીજું જોશે x0. So what is capital N? Capital N equal to 69. 1/n. N equal to 69. અને બીજી વસ્તુ જોશે x0. So how to obtain x0? તો જુઓ, તમારી પાસે કેલ્ક્યુલેટરની અંદર x0 કેવી રીતે મેળવવો? તો તમારે 1/69 કેલ્ક્યુલેટરમાં કરી લેવાના. 1/69 કરો એટલે 0 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. હવે 3 ડિજિટનું કરેક્શન કીધું હોય તો તમારે 2 લેવાના. 2 નું કરેક્શન કીધું હોય તો 1 લેવાનું. n નું કરેક્શન કીધું હોય તો n-1 ડિજિટ પોઈન્ટ પછી લેવાનું. એને કહેવાય એની એપ્રોક્સિમેટ વેલ્યુ. અને શું નામ આપશું? એપ્રોક્સિમેટ વેલ્યુ. સો 1/69 એની એપ્રોક્સિમેટ વેલ્યુ થશે 0.01. ભાઈ બધાને ખ્યાલ આવ્યો x0 કઈ રીતે મેળવવાના? કેલ્ક્યુલેટરની અંદર 1/69 1 ડિવાઇડેડ બાય 69 કરો. 3 ડેસિમલ પ્લેસીસનું કરેક્શન કીધું છે તો આપણે પોઈન્ટ પછી 2 ડિજિટ લઈશું. જો 4 નું કરેક્શન કીધું હોય તો પોઈન્ટ પછી 3 ડિજિટ લેવાનું. n નું કરેક્શન કીધું હોય તો n-1 ડિજિટ x0 તરીકે લેવાનું. દરેકને આ વસ્તુ સમજાય છે? ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો. હાઉ ટુ સિલેક્ટ x0 દરેકને સમજાય છે બેટા? ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો. વેરી ગુડ, વેરી ગુડ. બધાને સમજાય છે. ડન. x0 કઈ રીતે લેવાનું? બસ તમારી પાસે સાઈડમાં ફોર્મ્યુલા લખેલી છે. નાઉ બાય NR ફોર્મ્યુલા, ફર્સ્ટ અપ્રોક્સિમેશન x1 equal to x0 2 times x0 bracket 2 minus n times x0. x0 ની વેલ્યુ અવેલેબલ છે, કેપિટલ N આપણી પાસે છે. સો what is x1? કેલ્ક્યુલેશન કરો અને ચેટ બોક્સની અંદર આન્સર આપો. what is x1? પ્લીઝ ફાસ્ટ. x1 ચેટ બોક્સની અંદર આન્સર આપો. what is x1? ચેટ બોક્સની અંદર આન્સર આપો. what is x1? .0131. ચિંતન, વેરી ગુડ. પંકજ, દર્શિત, હાર્દિક,
0.0131. Very good, very good. 0.0131. Very good. Uday, yes. Monica, Janvi, very good beta. તો આન્સર આવે છે 0.0131. ચેક ઇટ. 0.0131. That is our x1. તો આપણે પોઈન્ટ પછી 3 ડિજિટનું કરેક્શન જોઈએ. 2 ડિજિટનું કરેક્શન મળી જાય. જુઓ x0 equal to 0.01 અને x1 equal to 0.0131. તો આપણે 3 ડિજિટનું કરેક્શન જોઈએ છે. માટે શું મેળવીશું? સેકન્ડ અપ્રોક્સિમેશન, that is x2. x2 ની ફોર્મ્યુલા થશે x1 into bracket 2 minus nx1. x1 અને n ની કિંમત મૂકીએ. x1 અને n ની કિંમત મૂકીએ એટલે આપણને આન્સર મળશે 0.0144. એમ આઈ રાઈટ? આન્સર સાચો હોય તો બ્રેકેટની અંદર યસ ટાઈપ કરો, ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો. આન્સર બરાબર છે બેટા? ટાઈપ યસ ઇન ચેટ બોક્સ. તમે કેલ્ક્યુલેશન કરજો અને ચેટ બોક્સની અંદર આન્સર આપો. વોટ ઇઝ x2? યસ યસ. હાર્દિક, વિશ્વજીત, પંકજ, ચિંતન, દર્શિત. ઓકે. જાનવી, યસ. અભય, યસ. વેરી ગુડ. તો આપણે x2 નો આન્સર મળે છે 0.0144. અહીંયા જુઓ x2 નો આન્સર 0.0131. એટલે પોઈન્ટ પછી 3 ડિજિટનું કરેક્શન નથી મળતું. અહીંયા થર્ડ ડિજિટ છે 3, અહીંયા થર્ડ ડિજિટ છે 4. એનો મતલબ કે આપણે થર્ડ એપ્રોક્સિમેશન લેવું પડશે. So what is third approximation formula? x3 equal to x2 into bracket 2 minus nx2 bracket over x2 અને n ની કિંમત મૂકી. કેલ્ક્યુલેટ કરો. what is answer? આન્સર આપો. what is x3? ક્વિક ટાઈપ ઇન ચેટ બોક્સ. આન્સર આપો. x3 નો આન્સર શું થશે? what is x3? x3 ચિંતન 0.014. ઉદય 0.014. દર્શિત 0.014. પંકજ 0.014. ઓકે. વિશ્વજીત 0.014. હાર્દિક 0.014. વેરી ગુડ બેટા. સો લગભગ બધાનો આન્સર છે 0.014. ચેક ઇટ. 0.0145. x3. તો x2 નો આન્સર જુઓ. what is x2? x2 નો આન્સર છે 0.014. x3 નો આન્સર પણ મળે છે 0.014. ડન. તો ફાઇનલ આન્સર શું થશે? રેસિપ્રોકલ નો 0.014. 0.014. ક્લિયર? તો આપણો ફાઇનલ આન્સર કરેક્ટ અપ ટુ 3 decimal places. Then so how to obtain qth root and how to obtain reciprocal of a given positive number using NR method એ આપણે આજે જોયું. ડન. તો રેસિપ્રોકલ દરેકને આવડી જાય બેટા? રેસિપ્રોકલ નંબરનો કઈ રીતે ફાઇન્ડ થાય દરેકને આવડી જાય? ચેટ બોક્સની અંદર યસ આન્સર આપો. ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરો. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ઉદય, પંકજ, હાર્દિક, યસ. અભય, યસ. કુનાલ, યસ. વેરી ગુડ. તો આ બધાને રેસિપ્રોકલ અને ક્યુથ રૂટ ફાઇન્ડ કરતા આવડી જાય. ડન. નાઉ આ તમારે કરવાનું. એક્ઝામ્પલ નંબર 3. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ 30 raised to -1/3. Correct up to 4 decimal places by using NR method. એટલે આમાં કેપિટલ N અને Q શું થશે એ આપણે જોવાનું છે. જુઓ, what is capital N equal to 30. આ જ રીતે તમારે એને કમ્પેર કરી અને જોઈ લેવાનું. જોજો, આપણે કમ્પેર કરીએ. આપણી પાસે ફોર્મ્યુલા છે qth root of n.
n to the power 1 by q which is equal to અહીંયા આપણે કીધું છે કે ભાઈ 30 નું રૂટ મેળવો કેટલામું તો કે -1/3 તો જોજો ઉપર તો 1 જ રહેવા જોઈએ આ ફોર્મ્યુલાને અકોર્ડિંગ તો નીચે શું આવી જશે -3 આ જે એક્સપ્રેશન છે એને અકોર્ડિંગ ઉપર પોઝિટિવ 1 જ રહેવા જોઈએ તો -1/3 છે તો આપણે q ની કિંમત -3 લઈ શકીએ આ બંનેને કમ્પેર કરીએ so capital N equal to 30 and q small q equal to -3 done હવે અકોર્ડિંગ ટુ ધ ફોર્મ્યુલા તમને આ કેલ્ક્યુલેશન કરતા આવડી જાય તો નેક્સ્ટ લેક્ચર ની અંદર તમારે મને આનો આન્સર આપવાનો છે ડન કરેક્ટ અપ ટુ 4 ડેસિમલ પ્લેસીસ આનો આન્સર શું થશે એ નેક્સ્ટ લેક્ચર ની અંદર હું તમને પૂછીશ ડન દરેક વ્યક્તિએ પોતાની જાતે એક્ઝામ્પલ ગણવાનું છે ક્લિયર તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ આ એક્ઝામ્પલ તમારી હોમવર્ક ની અંદર ગણવાનો છે ડન એટેન્ડન્સ લઈ લો 1 મિનિટ હા થેન્ક યુ ઓલ ઓફ યુ total 14% available છે ઓકે